નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ફોરેસ્ટ ગાર્ડ એટલે કે વન રક્ષક ભરતી વર્ગ 3ના નવા નિયમો જાહેર કરી દેવામાં આવે છે. તો આજના આ વિડીયોની અંદર આપણે આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જોવાના છીએ. નવા નિયમો, નવો અભ્યાસક્રમ, નવું શારીરિક કસોટી કેવી રીતે લેવામાં આવશે એની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો સૌપ્રથમ તમે આ જોઈ શકો છો, આ નોટિફિકેશન છે એ જાહેર કરવામાં આવ્યું છે ફોરેસ્ટ એન્ડ એન્વાયરમેન્ટ ડિપાર્ટમેન્ટ સચિવાલય ગાંધીનગર દ્વારા 11 માર્ચ 2026 ના રોજ. અને જે પણ આ રિક્રુટમેન્ટ રૂલ્સ છે એને ફોરેસ્ટ ગાર્ડ ક્લાસ 3ના રિક્રુટમેન્ટ રૂલ્સ તરીકે ઓળખવામાં આવશે. પછી અહીંયા તમામ ઇન્ફોર્મેશન જે છે આપવામાં આવેલ છે. ધીસ રૂલ મે બી કોલ્ડ ધ ફોરેસ્ટ ગાર્ડ ક્લાસ 3 કોમ્પિટિટિવ એક્ઝામિનેશન રૂલ્સ 2026. પછી આની અંદર ફોર્મ કોણ ભરી શકશે એની ઇન્ફોર્મેશન આપેલી છે. તો અહીંયા હોલ્ડિંગ ઓફ એક્ઝામિનેશન, તો આ જે એક્ઝામિનેશન છે એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવશે. અને આની અંદર બે મોડ હશે. પહેલા તમારી જે છે એ લેખિત પરીક્ષા લેવામાં આવશે. જે ઉમેદવારો લેખિત પરીક્ષાની અંદર પાસ થશે એમના માટે જે છે એ ફિઝિકલ ટેસ્ટ એટલે કે શારીરિક કસોટી માટે એમને બોલાવવામાં આવશે. પરીક્ષાનો અભ્યાસક્રમ નીચે આપેલો છે. તો ફોરેસ્ટ ગાર્ડ ભરતી માટે ધોરણ 12 પાસ પર જે છે એ આ ભરતી આવશે. આના માટે સ્નાતક છે એ રાખવામાં આવેલું નથી. 12 પાસ પર આ ભરતીની જાહેરાત કરવામાં આવશે. એની અંદર પહેલા તમારી લેખિત પરીક્ષા લેવામાં આવશે. જે પણ ઉમેદવારો લેખિત પરીક્ષાની અંદર પાસ થશે એના 15 ગણા ઉમેદવારોને શારીરિક કસોટી માટે બોલાવવામાં આવશે. અને જે ઉમેદવારો શારીરિક કસોટીની અંદર પાસ થશે એમાંથી 2 ગણા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. એના પછી આગળ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. તો આની એક્ઝામ તમારી જે છે એ ગુજરાતી અથવા તો અંગ્રેજી માધ્યમની અંદર એમસીક્યુ ઓએમઆર પદ્ધતિથી અથવા તો સીબીઆરટી પદ્ધતિથી જે પ્રમાણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને ઠીક લાગે એ પ્રમાણે લેવામાં આવી શકે છે. એક્ઝામિનેશન વિશે વાત આપેલી છે. એપ્લિકેશન એલિજિબિલિટી, તો આની અંદર ફોર્મ કોણ ભરી શકે? તો જે ભારતના સિટીઝન હોય એ, પછી જે ધોરણ 12 પાસ કરેલું હોય એ આ ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરી શકશે. હવે આગળ આપણે અભ્યાસક્રમ વિશે વાત કરી લઈએ, એજ લિમિટ વિશે વાત કરી લઈએ. તમામ ઇન્ફોર્મેશન અહીંયા આપવામાં આવેલી છે. તો તમે નીચે સ્ક્રોલ કરશો તો અહીંયા તમે જોઈ શકો છો કે જે પણ ઉમેદવારો લેખિત પરીક્ષા પાસ કરશે એના 15 ગણા ઉમેદવારોને ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. પછી આગળ અહીંયા તમામ ઇન્ફોર્મેશન જે નવા નિયમો છે એ પ્રમાણે મેરિટ લિસ્ટ કેવી રીતે બનાવવામાં આવશે? તો મેન્સના માર્ક્સના આધારે તમારું જે મેન્સ મેરિટ લિસ્ટ છે એ બનાવવામાં આવશે. ફિઝિકલ ટેસ્ટના તમને કોઈ પણ પ્રકારના માર્ક્સ મળવાપાત્ર રહેશે નહીં, એ તમારે ખાલી પાસ કરવાનો રહેશે. પછી આગળ જે નવા નિયમો છે એ પ્રમાણે તમામ ઇન્ફોર્મેશન અહીંયા આપવામાં આવેલી છે. તો આપણે ડાયરેક્ટ હવે સિલેબસ અને જે શારીરિક કસોટી માટે તમારે કેટલા કિલોમીટર દોડવાનું હોય છે, તમારે કેટલી જે છે એ ઊંચાઈ વજન હોવું જોઈએ એની ઇન્ફોર્મેશન મેળવી લઈએ. તો અહીંયા આગળ ઇન્ફોર્મેશન છે એક્શન અને નીચે આપેલું છે જોઈનિંગ ઓફ ધ પોસ્ટ. હા, તો તમારું જે પેપર છે એ પેપર 100 માર્ક્સનું રહેશે અને એના જે છે એ 200 માર્ક્સ રહેશે. એટલે કે જે મારું લેખિત પરીક્ષાનું પેપર છે એની અંદર 100 પ્રશ્નો હશે. એના માટે જે છે એ તમને 200 માર્ક્સ કુલ આપવામાં આવશે. 100 પ્રશ્નો એના માટે 200 માર્ક્સ. એક પ્રશ્નના 2 માર્ક્સ અને તમે કોઈ પણ એક પ્રશ્નનો ખોટો માર્ક્સ લખશો તો તમારા 0.25 નેગેટિવ માર્કિંગ રહેશે. પછી આના માટે તમને 3 કલાકનો સમય આપવામાં આવશે અને આની અંદર મેઇન 4 વિષય હશે. 200 માર્ક્સનું પેપર, કુલ 100 પ્રશ્નો હશે. એના માટે દરેક એક પ્રશ્નનો 2 માર્ક્સ, 0.25 નેગેટિવ માર્કિંગ રહેશે. એના માટે તમને 3 કલાકનો સમય આપવામાં આવશે. જનરલ નોલેજ, જનરલ મેથેમેટિક્સ, ગુજરાતી લેંગ્વેજ અને નેચરલ ફેક્ટર્સ લાઇક એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી, વેજીટેશન્સ, વાઇલ્ડ લાઇફ, વોટર, સોઇલ, મેડિકલ પ્લાન્ટ્સ, વુડ એન્ડ વુડ બેઝ ઇન્ડસ્ટ્રી અને જીઓગ્રાફિકલ ફેક્ટર્સ. તો આની અંદર તમે જોઈ શકો છો જે આ તમારા 4 વિષયો છે. પહેલો છે જનરલ નોલેજ, એનું જે છે એ 25% વેટેજ રહેશે. જનરલ મેથેમેટિક્સ એનું 12.5% વેટેજ રહેશે. પછી ગુજરાતી લેંગ્વેજ એનું 12.5%. અને જે બીજું નેચરલ ફેક્ટર છે એટલે કે પર્યાવરણને વગેરે છે એનું 50% વેટેજ આ ભરતીની અંદર રહેશે. તમે એક પ્રશ્નનો સાચો જવાબ આપશો તો એના માટે તમને 2 માર્ક્સ આપવામાં આવશે. અને જે આ તમારા કોર્સનું લેવલ છે એ ધોરણ 12 કક્ષાનું રહેશે. એટલે કે જે ધોરણ 12 નું હોય છે એ લેવલનું તમારું જે આ ઉપરના તમામ સબ્જેક્ટ છે એનું લેવલ રહેશે. પરીક્ષાનું લેવલ ધોરણ 12 કક્ષાનું રહેશે. એના પછી જે ફિઝિકલ કસોટી છે એની ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. તો પહેલા છે ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ. તો એની અંદર તમે જોઈ શકો છો જે પુરુષ ઉમેદવારો છે એમને 1600 મીટર રનિંગ 6 મિનિટની અંદર કરવાની હોય છે. જે મહિલા પછી વાત કરવામાં આવેલી છે મહિલા ઉમેદવારો માટે 800 મીટર રનિંગ છે એ 4 મિનિટની અંદર કરવાની હોય છે. તો પુરુષ ઉમેદવારોને 1600 મીટર રનિંગ 6 મિનિટની અંદર અને મહિલા ઉમેદવારોને 800 મીટર રનિંગ છે એ 4 મિનિટની અંદર કરવાની રહેશે. પુરુષ ઉમેદવારો માટે હાઈ જમ્પ 4 ફીટ અને 3 ઇંચનો કરવો પડશે અને જે મહિલા ઉમેદવારો છે એમને 3 ફૂટનો હાઈ જમ્પ કરવાનો રહેશે.
લોંગ જમ્પ પુરુષ ઉમેદવારો માટે 15 ફૂટ અને મહિલા ઉમેદવારો માટે 9 ફૂટનો લોંગ જમ્પ એ કરવાનો રહેશે. તો આની અંદર તમારી 1600 મીટર રનિંગ પુરુષ ઉમેદવારો માટે, 800 મીટર રનિંગ મહિલા ઉમેદવારો માટે, હાઈ જમ્પ અને લોંગ જમ્પ બંને મહિલા અને પુરુષ ઉમેદવારો માટે રહેશે. પુરુષ ઉમેદવારો માટે વધારાનું પુલઅપ્સ કરવા પડશે તમારે 8 ટાઈમ્સ અને રોક ક્લાઇમ્બિંગ 18 ફૂટ કરવાનું રહેશે. તો આ ફક્ત પુરુષ ઉમેદવારો માટે જ રહેશે. મહિલા ઉમેદવારોને રનિંગ, હાઈ જમ્પ અને લોંગ જમ્પ. પુરુષ ઉમેદવારોને રનિંગ, હાઈ જમ્પ, લોંગ જમ્પ પ્લસ પુલઅપ્સ પ્લસ રોક ક્લાઇમ્બિંગ. આટલી જે છે એ ફિઝિકલ ફિટનેસ ટેસ્ટની અંદર આટલી માહિતી રહેશે. એના પછી જે ફિઝિકલ સ્ટાન્ડર્ડ આપેલા છે, તો જે એસટી કેટેગરીના ઉમેદવારો છે એમની 155 સેન્ટીમીટર હાઈટ હોવી જોઈએ પુરુષ ઉમેદવારો માટે, અને બાકીના તમામ ઉમેદવારો માટે 163 સેન્ટીમીટર હાઈટ હોવી જોઈએ. છાતી 79 સેન્ટીમીટર, ફૂલાવેલી છાતી 84 સેન્ટીમીટર અને વજન જે છે એ 50 કિલો હોવું જરૂરી છે. તો એસટી કેટેગરી 155 સેન્ટીમીટર હાઈટ, 79 છાતી અને ફૂલાવેલી છાતી 84 સેન્ટીમીટર અને 50 કિલો વજન હોવું જોઈએ. એસટી કેટેગરી સિવાયના તમામ પુરુષ ઉમેદવારો માટે 163 સેન્ટીમીટર હાઈટ, 79 સેન્ટીમીટર છાતી, ફૂલાવેલી છાતી 84 સેન્ટીમીટર અને વજન 50 કિલો હોવું જરૂરી છે. મહિલા ઉમેદવારો માટે આપણે વાત કરીએ તો એસટી કેટેગરીની મહિલા ઉમેદવારોની હાઈટ 145 સેન્ટીમીટર અને વજન 45 કિલો હોવું જરૂરી છે. પછી જે એસટી કેટેગરી સિવાયના બીજી તમામ મહિલા ઉમેદવારો છે એમના માટે 150 સેન્ટીમીટર હાઈટ અને 45 કિલો વજન હોવું ખૂબ જ જરૂરી છે. પછી તમને આમાંથી કોઈ પણ એક તકલીફ હોય, નોક નીઝ, પછી આમાંથી કોઈ પણ તમે જોઈ લો છો જે અહીંયા 10 જેવી તકલીફો આપવામાં આવી છે, એમાંથી કોઈ પણ એક તકલીફ હશે તમને, તો તમે આ ભરતી માટે લાયક ગણાશો નહીં. પછી અહીંયા જે તમામ છે, તમે ફિઝિકલ, સાયકોલોજીકલ, હિયરિંગ, આમાંથી તમે જે છે એ કોઈ પણ ઇસ્યુ તમારામાં હોવો જોઈએ નહીં. પછી તમને એનસીસીના વધારાના માર્ક્સ મળવા રહેશે. જો તમારી જોડે એનસીસીનું સી સર્ટિફિકેટ હશે તો તમને વધારાના 2 માર્ક્સ મળવાપાત્ર રહેશે. તો આ પ્રમાણે જે આ આખા નવા નિયમો છે એ જાહેર કરવામાં આવે છે. ટૂંક જ સમયની અંદર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વનરક્ષક એટલે કે ફોરેસ્ટ ગાર્ડ વર્ગ 3 ની ભરતીની જાહેરાત કરવામાં આવશે. એના આ નવા નિયમો આવી ગયા છે, જેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરી લીધી છે. લાયકાત 12 પાસ રહેશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ ભરતી લેવામાં આવશે. પરીક્ષા OMR પદ્ધતિથી અથવા તો CBRT પદ્ધતિથી લેવામાં આવી શકે છે. પરીક્ષાનો અભ્યાસક્રમ કેવો રહેશે, ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ કેવો હશે, પછી તમારા ફિઝિકલ સ્ટાન્ડર્ડ કેવા હોવા જોઈએ, એ તમામ ઇન્ફોર્મેશન આપણે આજના આ વિડીયોની અંદર જોઈ છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.